હેલો. મનોજ સીતારામ. સીતારામ સીતારામ. પછી હું જવાબ કઈ થયો? જવાબમાં એમ છે, આજે આખો દી મરણમાં હતો કે આવીને ખાધું ને હા હા ઓલો છોકરો નતો કાલ વાત કરી, હા એ છોકરો ઓફ થઈ ગયો. હા એ દીકરો ઓફ થઈ ગયો. હા, નાનો છોકરો હતો. હા 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 એ તો તે કાલે વાત કરી ને કે 3 વર્ષનો કેમ કે. હા, ઈ છે 6 વર્ષનો હતો. હા 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 હા, એ છોકરો ઓફ થઈ ગયો. તે એને આખો દી ડેવલપમાં હતો ના અરે. હા બરાબર. હા, આવીને ખાધું, કઈ ફોન કઈ કર્યો નથી મેં. તો હવે અત્યારે એને ફોન કરી જોજો કેમ થાય. હા, હું માવા લેવા આવ્યો છું. માવા લઈને ઘરે જાવ ને હા ફોન કરું એને. હો હા પછી એને ફોન કર ને પછી મને જવાબ કર. ત્યાં ઓરું મારે છે ને મેં વાળું કરી લીધું છે ને ભગત નું વાળું ભરાય છે ને પછી હું ટિફિન લઈને જવાનો છું, પણ હું જરાક મોડક થી જાશ. હા હા તું તારે માવો લઈને ઘરે જઈને પછી નિરાતે મને ફોન કર, પાછો ત્યાં ફોન કરીને કરવી. હા હા, ફોન કરું. હા ભલે હા રાખો ભાઈ. ભાઈ. હારું. હા હે રાખો. ફોન કરું. હો હા 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 રાખું કઉ એ હા. કે સાલુમાં એમ ફોન કરવો છે. હવે હું ફોન લઈને શરૂ રાખું ને તો ઉપર વાત કરી લો. હા એટલે ઈ તારે ને એને જ વાત કરવાની રે હે. મારે તો પછી એમ માન કે હા, એ હું કે છે ફોન તો કરું એને. હા એટલે તું તારી રીતે ફોન કરી ને. હમ. હા ઠીક, તો હું કઈ બોલીશ નહીં. એ હા. હા 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 તમે જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો એમને તમારા કોલને હોલ્ડ પર રાખ્યો છે. કૃપા કરીને लाइन पर रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहें. અજય. હા ભાઈ. હા, તે પછી મને કઈ ફોન તો કર્યો નહીં કાલે. એ હું બહાર આવ્યો છું, હમણાં નિરાતે ઘરે જઈને તને ફોન કરું. હું બહાર આવ્યો છું ભાઈ. એમ છે. હા હું બારે કામથી આવ્યો છું, ઘરે જાઉં તને ફોન કરું. હા, એટલે મેં કર્યું શું છે, મેં કીધું મને જવાબ આપ્યો ને તે પછી મને આપણે જાવું જ ન જાવું એમ. હું તને ઘરે જઈને ફોન કરું. હું બહાર આવ્યો છું. એ સારું લ્યો. હલો મનોજદા. હા હા ભાઈ. શું કીધું સાંભળ્યો? હા હા એને કીધું એ તો બરાબર, પણ બહાર આવ્યો છું એટલે બહાર થી પછી પાછો ઘેર કાર જ આવવાનો એમ કેમ ખબર પડે? હવે કઈ નક્કી નહીં. હું જાય એટલે તમને ફોન કરીશ ભગા કાકા ફોનમાં. હા તો પછી પાછો હું તો આગળ વાડીએ જવાનો જ છું. હા બસ, તમે વાડીએ પહોંચી જાવ તો ઈ તમે પહોંચશો તો અડધી કલાકમાં ફોન કરશે. હા હા પછી ન્યા પાછો મને જવાબ થાય. હા, એમ જવાબ મળે ને આપને. હા હા એટલે ન્યા પાછો ભગો કાકો તો ન્યા છે જ તે, અને હું વાળું મેં કરી લીધું છે ને આ ઘડિયાનું વાળું બંધાય એટલે વાળું લઈને હું હમણાં વાડીએ જાઉં. હા પછી અડધી કલાકે પોગું, ભલે ને કલાકે પોગું, પણ તું તારે કલાક ઓરો પોણી કલાક ઓરો એમ ફોન થાય. અને કાં છે તે હું ત્યાં વાડીએ જઈને તને ફોન કરીશ. હા, એમ થાય. એમ હું મારે પાછું અંધારાની સાયકલ બહુ હારા કેડે હાંકવાની ને વળી ક્યાંક હાલીને જવાનું ને એમ, એટલે મારે મોડું થશે, પણ કાંઈ વાંધો નહીં. વાત હું કરીશ. કલાકમાં જઈને મને ફોન કરજો ને તમે. હા 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 ભલે ભાઈ. હો હા હા ભલે. તો એનો મોરા કઈ આવી જાય આપને. હા હા અને આપણે ત્રિકોલમાં ફોન એટલે એનો જવાબ થઈ જાય. હા તો ભલે રાખું ભાઈ. એનો ફોન આવશે ને એટલે હું તમને ફોન કરીશ. ના હમો હા ભલે. ઈ કોલમાં વાત કરાવી, સમજ્યા? હા ભલે. એમ હા બરાબર ભાઈ. હા ના હાચી વાત. આપડે તો અહીંયા પાકું હોય તો જ મને ગમે, પછી મને લબડાવીને ઓલું કરે ઈ મને ન મેળવે. હા પણ એમ જ હોય ને ભાઈ, હાચા માણા હાચી વાત. હા એમ. પછી આમને પગથિયા મૂક્યા કરે ને આજ જવાબ દો ને કાલ જવાબ દો ને એમ, તો ઈ આપણે નો મેળ આવે ને. હા, ઈ પછી મને નો મજા જ ન આવે. તો ભલે હું વાડીએ જઈને પછી ફોન કરીશ ભાઈ. હા રાખો હવે, હું હમણાં ટિફિન બંધાય એટલે વાડીએ જઈને તૈયારી કરું છું. કાંઈ વાંધો નહીં. હા ભલે. ઓલા છોકરાને અહીંયા જો ને ડફ ને ઓલું કરીને આવ્યા હવે, અને આવીને ખાધું ને. હા સમજ્યા? આપડે આપડી યાર આવે ચાલે છે, બોલે છે, એટલે આપડે જાવું પડે ને હા સંબંધમાં. હા ખરું. કાલ સવાર સંબંધમાં ન જાય તો કોણ આપને પછી ઓળખે? સાચી વાત. તો આ સંબંધ ભાઈ તો એવું બધું છે. હા 6-7 વર્ષનો દીકરો કીધો એમ ને? હા 7 વર્ષનો. હા એટલે ઈ આપડે ભાઈ રામાનો છોકરો? હા, રામાનો છોકરો, પોતે રામાનો છોકરો. બરાબર.
હા એને કાંઈક જોટા ઉપડી ગયા તો આપણે કાંઈક નાના જોટા ઉપડી ગયા ને 1-2 વખત હા હા તો કાંઈ દવાખાને કે કાંઈ દવા બવા કરી નહીં. હા ભારેમાંથી તાવ આવી ગયો હોય. હા પછી બીજા નંબરમાં કૂતરું એવો ડોક્ટરે હાલ ભરાઈ દીધો, કૂતરું કરડી ગયું. બરાબર. એટલે કૂતરાના ઇન્જેક્શન માર્યા, સમજ્યા? એટલે તાર તો ઈ નો મેળ પડે. હા એમ બધું થઈ ગયું. હું બેસરાઈ ગયું એને. તારે ઈ તો બહુ ભૂલ પડી. તો એવું બધું બેસરાઈ ગયું. ભારેમાંથી તાવ આવ્યો અને જોટા ને એવું શરૂ થઈ ગયું ને આવું બધું હોય તો પછી કઈ કૂતરાના કરડના ઇન્જેક્શન થોડા દેવરાવાય. હા એમ એના ગામમાં જઈને ઓલું કરાવ્યું ને દવા ને એવું લીધું ને હા તે એના ગામમાં જઈને એવું બધું દવાખાને જઈને ઇન્જેક્શન મરાવ્યા. હા બરાબર. ઇન્જેક્શન મરાવ્યા ને પછી આવું ઈ ડોક્ટરે એમ કીધું કે કૂતરું કરડી ગયેલું સડકાયું. લે હાલે. હા એવું બધી વાત કરી પછી કાંઈ ઓલું કાંઈ એનો કાંઈ નિર્ણય તાવનો તે જોટાનો કાંઈ નિર્ણય લાવ્યા નહીં. બરાબર. પછી લઈ ગયા ભાવનગર દવાખાને. હા 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 આવડો રિપોર્ટ હતો હા ઈ ના આવે છે તો એને મોટા દવાખાને એમ કીધું કે આમાં સહી કરી દઈ કે હા હા છોકરો બચે કે ન બચે ઈ જવાબદારી નહીં, એમ સમજ્યા? હા એ તો ન્યા પછી એવું જો કે જો વધારે બીમારી દેખાય તો પછી ઈ તો ઘરના બીમારીમાં તેમાં તો છોકરો તો હાલતો ચાલતો જ લઈ ગયા ના દવાખાને. હા હા પણ જો એમાં એવું કે ઘરના જે કઈ 2-5 માણસો હોય કે મેન વ્યક્તિ હોય એની સહી તો લઈ જ લે. ઈ તો લે જ દે પેલા પુરતમાં સહી તો માંગે જ દે. હા હા ભાઈ પછી ભાગ્યો એમ થાય. હા એમ હા તો ના સહી માંગી ને હા તો ના કાંઈ છોકરાને પછી કાંઈ એવડે લોકોએ કાંઈ સહી આપી ને કાંઈ છોકરાને ના દાખલ કર્યો નહીં. બરાબર. જો ના દાખલ કર્યો તો કાકી ના રિપોર્ટ ના બીપોર્ટ આવત. હા 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 બરાબર બરાબર. એના રિપોર્ટ આવી ગયા ને તો કાંઈક જાણવા મળે આપને. હા પછી નાથી લઈ ગયા શિહોર. નારી લઈ ગયા ડાયરેક્ટ સિહોર. બરાબર. સિહોર લઈ ગયા ને હા એટલે આ વધી ગયું, સમજ્યા? હા 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 પછી વધી ગયું. વધી ગયું એટલે સિહોર નો પછી તું જતા રહ્યા ને છોકરો માથું ઢળી ગયો. હા બરાબર. છોકરો ઢળી ગયો ને એટલે દવાખાનામાં સાહેબો લઈને સાદી કાંઈક ધમણ કરી. બરોબર. તો જેવો તેવો સાદીમાં ધમકારો ઉપડ્યા ને હા 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 એટલે ઓક્સિજનના બાટલા પર ચડાવ્યા. બરાબર. એટલે રાતે 2:10 થયું. હા 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 બરાબર. હવે ભાગ્યમાં હોય એમ થાય ભગવાને થાય. રાતે એમ માનો ને આવા ભાગમાં તો આપણે આજે કોઈ બધું. હા એ આ છે કરી એ સમજણ વિનાની દવા લેવાની. હા એમ સમજ્યા વિનાની લેવાની. હા એમ જે પ્રશ્ન હતી એ દવા તો લીધી જ નહીં, સમજ્યા? હા પણ હવે તાવ હોય તો તાવ માં તો જોટા ઉપડી જાય, બહુ ભારે માં તાવ હોય જોટા ઉપડી જાય તો એનો નિર્ણય લેવા માટે ઈ દવા લેવાય. પછી હડકાયું કૂતરું કરડ્યું એવા બધા પછી ખોટા કારણ વિનાના ડોક્ટરો એવા જવાબ કરતા ડોક્ટરે એમ કેમ કર્યું ખબર છે? એની મોટી છોડી છે ને રામાની, હા હા એ મોટી